ગયા છીએ અને જોઈએ જમવાનું શું બનાવ્યું છે. તો શું બનાવ્યું ભાઈ જમવાનું? નાની સબ્જી જોઈ શકો છો. દાળ દૂધીની દાળની સબ્જી બનાવી રસાવાળી. હા તો ચલો મિત્રો આપણે જમી લઈએ. કોટલી બધા સોગરી હોય તો શું આવે. ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ચાંદની કોટલીઓ લેવા માટે. તમે જોઈ શકો છો આપણું ખેતર. એ લોકો પાનની પોટલી લઈને આવી છે. પછી આપણે ચારની પોટલી લઈ પછી જઈએ ઘરે. તો ચલો મિત્રો પહેલાં ચારની પોટલી લઈને પછી જ ઘરે જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સિંચન લેવા માટે રામોલે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ સાકરિયા છે. કેટલા કીધા હોના? તો મિત્રો આના 40 રૂપિયા જે તમારા ફરારી માટે. હા 60 રૂપિયા 250 ના. તો મિત્રો ફરારી માટે જે કોઈનો ઉપવાસ કરતા હોય તો વિષ્ણુગઢ ઉપર છે ગાયત્રી મંદિરના સામે. તો ચલો પહેલાં તો આપણે સિંચના લઈ લઈએ રામદેવોલે. મિત્રો અત્યારે આપણે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો દૂધી અને ચણાની દાળ છે, ડુંગળી, છાશ, રોટી. તો મિત્રો હવે આપણે જમી લઈએ અને વાગી ગયા છે 12:30. એ આ થોડું લાયા થોડું. તો ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ. તો બના રહેજો વ્લોગમાં આપણા. દોડે ને વાગશે રામુ. દોડ ના કરે. દોડે તો વાગશે ખોટું. તો અત્યારે સાંજના 7 વાગી ગયા છે. આપણે લઈ જઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ બજારમાં. આગળ એમને લઈને જવાનું છે આપણે બજારમાં. તો ચલો મિત્રો પહેલાં આપણે જઈએ બજારમાં. અને અમારો ગાયો જોજો હોય જગ્યા જ નહીં હાલ. ચલો મિત્રો પહેલાં બજારમાં જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ક્રિકેટ રમવા આવ્યા છીએ. સાંજના 5 વાગી ગયા છે અને અમારું મેદાન છે તમે જોઈ શકો છો. તો મિત્રો પહેલાં આપણે ક્રિકેટ રમીએ પછી અહીંયાથી પછી આપણે જઈએ ઘરે. તો આ અમારા ખેલાડીઓ બધા. તો મિત્રો કેટલા વાગે હતા? 6 વાગે. તો મિત્રો 8 ઓવરની 6 મેચ એટલે કલાક થશે રમી પછી જઈએ આપણે ઘરે. અને આ અમારા ખાસ મિત્ર અમારા મુકેશભાઈ. બોલો કોઈ બોલવું હોય તો બોલી જાઓ તમે. ચાલુ કરો બરાબર. હા તો ભાઈ ચલો મેચ ચાલુ કરી દો. તો ચલો મિત્રો પહેલાં આપણે ક્રિકેટ રમી લઈએ. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે 10 વાગી ગયા છીએ. તમે જોઈ શકો છો. અને આપણે તો કાટલા બાટલા હોય પથરાઈ ગયા છીએ અમારે. પછી જોવી બધા. તો ચલો મિત્રો બ્લોગમાં મળતી